नियतिरुद्ध्वा प्राणायाम परायणा अपरे नियताहारा प्राणान् प्राणेषु जुह्यति सर्वप्येते यज्ञविदो યજ્ઞક્ષપિતકલ્મસા. બીજા કેટલાક યોગીજનો અપાનવાયુમાં પ્રાણવાયુનું હવન કરે છે અને એવી જ રીતે બીજા યોગીજનો પ્રાણવાયુમાં અપાનવાયુનું હવન કરે છે. અને બીજા કેટલાક નિયમિત અને સંયમિત આહાર કરવાવાળા પ્રાણાયામ પરાયણ વ્યક્તિઓ પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને પ્રાણોમાં હવન કરે છે. આ બધા સાધક યજ્ઞો દ્વારા પાપોના નાશ કરવાવાળા અને યજ્ઞોને જાણવાવાળા છે. ભગવાન અનેક પ્રકારના યજ્ઞની આપણે વાત કરી. કર્મયોગ સમજાવતા સમજાવતા ભગવાને એવું સત્ય પ્રતિપાદન કર્યું કે આખરે તો કર્મયોગ પણ એક જાતનો યજ્ઞ છે. એ યોગીનું જીવન ઘણીવાર યજ્ઞ જેવું થઈ જાય છે અને યજ્ઞ જીવન થઈ જાય છે. એમાં કોઈ ફેર રહેતો નથી. ભગવાને આપણને અનેક પ્રકારના યજ્ઞો સમજાવ્યા. યજ્ઞમાં સંયમાગ્નિ સમજાવ્યો, અહિંસા રૂપી યજ્ઞ સમજાવ્યો, યોગાગ્નિ સમજાવી ભગવાને આપણને સ્વાધ્યાય રૂપી યજ્ઞ આપણને સમજાવ્યો. ભગવાને જપ યજ્ઞ, ઈશ્વર જપ નામનો યજ્ઞ આપણને સમજાવ્યો. અને ભગવાને શાસ્ત્રનું અધ્યયન એ પણ એમાં જોડ્યું. અનેક પ્રકારના ભગવાને યજ્ઞો આપણને સમજાવ્યા. ભગવાન કહે છે કોઈ પણ યજ્ઞના માધ્યમથી તું મને પહોંચી શકે છે. તને જેવી અનુરુચિ થાય, તને જેવું ગમે, however whatever is your personality type, that's how you will get, કોઈ પણ રસ્તો તમે પકડી શકો છો. તમને જે પણ યોગ્ય લાગે તે. દરેક વ્યક્તિને રસ્તો જુદો આવે કારણ કે દરેક વ્યક્તિ જુદી છે. આપણા આટલા બેઠા છે આટલામાં બધા જુદા છે. કોઈને સંયમાગ્નિ ફાવે તો કોઈને પ્રાણાયામ રૂપી યજ્ઞ ફાવે, કે કોઈને અહિંસા રૂપી યજ્ઞ ફાવે. ભગવાન કહે કોઈને સેવા ધર્મ રૂપી યજ્ઞ ફાવે. ભગવાન કહે છે કોઈ પણ રસ્તે તો પકડ, મને પહોંચી શકે છે. ભગવાન જાણી જોઈને કરુણાથી એકદમ દયાપૂર્વક અનેક જાતના યજ્ઞો બતાવે છે. એનો અર્થ એમ કે કોઈ પણ જાતનો યજ્ઞ તમે પકડો તો તમે પરમ તત્વને પામી શકશો. આગલા 2 પ્રવચનમાં આપણે પ્રાણ યોગ રૂપી યજ્ઞની વાત કરી. ભગવાન કહે છે પ્રાણાયામ રૂપી યજ્ઞથી પણ તું મને પામી શકીશ. પ્રાણ અને શ્વાસ, શ્વાસ જે છે તે એક બાજુ તમારા અંદરના આત્માને સ્પર્શ કરે છે, બીજી બાજુ તમારા શરીરને સ્પર્શ કરે છે અને ત્રીજી બાજુ બહારના જગતને સ્પર્શ કરે છે. બહાર જવું અને વાયુ શ્વાસનું અંદર આવવું, શ્વાસનું બહાર જવું એ આપણા પ્રાણોને વચ્ચે શરીરને અને બહારના સંસાર જોડે, બહારના ભૌતિક જગત જોડે અને બહાર રહેલા પણ પરમાત્મા પરમ બ્રહ્મ જોડે આપણને જોડે છે. બહાર રહેલા પરમ બ્રહ્મને, વિરાટ આત્માને, આપણા આત્મા સાથે જે એ પણ પરમાત્મા સ્વરૂપ છે એની સાથે જોડે છે. એટલે શ્વાસ એક જાતનો બ્રિજ છે. ભગવાન કહે છે શ્વાસનું તમે નિયમન જો કરો તો એ શ્વાસના નિયમન કરવાથી ધીરે ધીરે શું થાય છે કે તમારા વિચારનું પણ નિયમન થાય છે. કારણ કે વિચાર અને શ્વાસ રિલેટેડ છે. અત્યારે તમે એકદમ શ્વાસ બંધ કરી દો તો વિચાર અટકી જશે. બધા જાતના જે વિચારો છે એકદમ અટકી જશે. પણ તમે બહુ લાંબો સમય નહીં કરી શકો. અને જેવું કરવા પછી શ્વાસ કશે લ્યો, હવે તમારો શરીર શ્વાસ લેવો પડશે અને વિચારો પણ આવવા મળશે. શ્વાસ અને વિચાર એક સામટો હુમલો કરશે આપણા પર. પણ ભગવાન કહે છે નિયમનથી, શ્વાસનું પ્રશિક્ષણથી, શ્વાસની ટ્રેનિંગથી, શ્વાસ પર પ્રયોગ કરી રાખવાથી, કન્ટિન્યુઅસલી પ્રયોગ કરવાથી તમે એક એવી અવસ્થામાં પહોંચી શકો છો કે જ્યાં શ્વાસ લગભગ રોકાઈ જાય. અને લગભગ રોકાઈ જાય એટલે શું થાય? વિચાર પણ રોકાઈ જાય. વિચાર પણ રોકાઈ જાય એટલે તમે શું? વિચાર શૂન્યતામાં પ્રવેશ કરો. અને વિચાર શૂન્યતામાં પ્રવેશ કરો એટલે તમે ધ્યાનમાં પ્રવેશ કરો. અને ધ્યાનમાં પ્રવેશ કરો એટલે ભગવાનની નજીક એકદમ પહોંચી જાઓ. કોઈક બીજા જગતમાં તમે પહોંચી જાઓ.
એટલે શ્વાસ, વિચાર, ધ્યાન અને પરમ તત્વ આ પણ એકબીજા જોડે સંકળાયેલું છે. There is a causal chain and effect relationship here. શ્વાસ, વિચાર, ધ્યાન અને પરમ તત્વ. પરમાત્માને આપણા વચ્ચે એક વિચારની પાતળી પડદો છે, પાતળી પડ છે. પરમાત્મા અને આપણી વચ્ચે એક શ્વાસનો પાતળો પડદો છે. યોગી જ્યારે સંપૂર્ણપણે એનો શ્વાસ જ્યારે રોકાઈ જાય શ્વાસના નિયમનની પ્રક્રિયાથી, તો યોગી એક ઠહેરાવમાં, એક જાતના ગેપની અંદર આવી જાય છે, જ્યાંથી ધ જમ્પ ટુ ધ બિયોન્ડ ઇઝ પોસિબલ. અને જ્યારે શ્વાસ અટકી જાય છે થોડી ક્ષણો માટે કે વધારે ક્ષણો, ત્યારે યોગી સંસારને છોડીને પરમ પરમાત્માની અનુભૂતિ કરી શકે છે. કન્ટિન્યુઅસલી ચેન્જિંગ શ્વાસનું આદાન પ્રદાન જે છે એ આપણને સંસાર સાથે જોડે છે. કે સંસાર પરિવર્તિત છે, શ્વાસ પણ પરિવર્તિત છે. શ્વાસનું રોકાઈ જવું આપણા આત્માને અપરિવર્તિત પરમાત્મા જોડે જોઈન કરે છે. શ્વાસના આવન જાવનની જે પ્રક્રિયા છે, શ્વાસ આવે છે, જાય છે, આપણને બહારના જગત જોડે જોડે છે, એ આવન જાવનની પ્રક્રિયામાં થોડું રૂપાંતરણ કરવાની જે પદ્ધતિ છે એનું નામ છે પ્રાણ યોગ રૂપી યજ્ઞ. To manipulate it in a nicer way, with total devotion, પૂર્ણ ભક્તિ સાથે, પૂર્ણ શ્રદ્ધા સાથે તમે તમારા શ્વાસનું નિયમન કરો અને પ્રાણાયામ રૂપી યજ્ઞમાં તમે યોગ યજ્ઞમાં તમે પ્રવેશ કરો, તો ધીરે ધીરે તમે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરશો. અને વિચાર શૂન્યતામાં પ્રવેશ કરશો એટલે ધ્યાનમાં પ્રવેશ કરશો. અને ધ્યાનમાં પ્રવેશ કરશો એટલે પરમ તત્વને તમે પામી. ઊંડા ધ્યાનની અંદર શ્વાસ લગભગ રોકાઈ જાય છે, લગભગ રોકાઈ જાય છે. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ઊંડા ધ્યાનમાં ગરકાવ થઈ જાય તો 6 દિવસ સુધી જાણે શ્વાસ લેતા જ નથી, એવા પડી રહે. લોકોને એમ લાગે કે આ તો ગયા, ઇઝ ગોન, પણ ઇઝ નોટ ગોન, એ હજુ એમના શરીરમાં જ છે. એ દરમિયાન એ ઠહેરાવની અંદર એ જે ગેપ છે, જ્યાં શ્વાસની ગતિ લગભગ રોકાઈ જાય છે, એ અંતરાલની અંદર જ મનુષ્ય જે સંસારને છોડીને પરિવર્તિત સંસારને છોડીને અપરિવર્તિત પરમાત્મામાં પ્રવેશ કરે છે. શ્વાસના રોકાઈ જવાના માધ્યમથી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરે છે અને આત્મામાંથી બ્રહ્મમાં લીન થવાનો પણ અનુભવ કરે છે. એટલે ભગવાને આ પ્રાણાયામ યોગ રૂપી યજ્ઞ પણ આપણને કે આ પણ એક એવો યોગ કેવી રીતે કરવો. વિચાર ઉપર વિચારો તો આવતા જ રહેશે. તમે આંખ બંધ કરીને બેસો તો એ વિચાર તો બહુ જ આવે, કોન્સ્ટન્ટ વિચાર. જે વિચાર કોઈ દાડો નથી આવતા એ તમે ધ્યાન કરવા બેસો તો વધારે વિચાર આવે. એ વિચાર કરવા ધ્યાન કરવા બેસો એટલે જાત જાતના વિચાર આવે કે ઘેર લાઇટ ચાલુ રહી ગઈ છે, ગરાજનું ડોર બંધ ખુલ્લું રહી ગયું લાગે છે, અથવા તો મારા પગ ઉપર કીડી ફરી રહી છે, અચાનક મેં કે બંધો મારી શર્ટની અંદર ભરી ગયો છે. એ ક્યારે એવો વિચાર નથી આવતો, પણ એ વખતે જ વધારે વિચાર આવે. એ વિચારોથી મુક્ત તમે થાઓ, વિચારોની શ્રૃંખલામાંથી મુક્ત થાઓ. એ કેવી રીતે થવાય કે જ્યારે મનુષ્ય સાક્ષી ભાવમાં પ્રવેશ કરે ત્યારે. સામાન્ય રીતે આપણે સાક્ષી ભાવમાં નથી હોતા. ક્રોધનો વિચાર આવે તો આપણે ક્રોધી થઈ જઈએ છીએ. કેમ કે વિચાર જે છે એની જોડે આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ. વી આઈડેન્ટિફાય અવર સેલ્સ વિથ ધ થોટ. ક્રોધનો વિચાર આવે તો આપણે ક્રોધી થઈ જઈએ, લોભનો વિચાર આવે તો આપણે લોભી થઈ જઈએ, બીજા કશાકનો વિચાર આવે તો બીજા કશાક થઈ જઈએ છીએ. આપણે ઇન્ડિપેન્ડન્ટ નથી રહેતા. એટલે ભગવાન કહે છે ઇન્ડિપેન્ડન્ટ રહીને ખાલી વિચારોનો જો કે આ વિચાર આવ્યો છે, એક વાદળિયું છે, જશે, જવા દો એને. બહુ વર્ષોથી આવે છે, જન્મોજન્મથી આવે છે, આ જન્મમાં પણ આવ્યો છે, પણ એ વિચાર હું નથી. એવી રીતે તમે સાક્ષી ભાવમાં પ્રવેશ કરો. જેવી રીતે નદી કિનારે બેઠેલો માણસ ઉપર આકાશમાં ઉડતી પક્ષીઓને કતારને જોઈ અને કે પક્ષીઓ જઈ રહ્યા છે પણ હું પક્ષી નથી. જેવી રીતે નદી કિનારે બેસીને કોઈ વાદળો ઉડતા જુએ, એ વાદળો જઈ રહ્યા છે પણ હું વાદળ નથી. એવી રીતે મનુષ્ય કે આ વિચાર આવે છે પણ એ વિચાર હું નથી. વિચારમાં હું અટવાવાનો નથી. ક્રોધના વિચારમાં હું ક્રોધી નહીં થવું કે ક્રોધનો વિચાર આવશે ને જશે.
એવું જ્યારે થાય ત્યારે શું થાય કે ક્રોધનો વિચાર આવશે પણ તમે ક્રોધિત નહીં થાઓ. યુ વિલ રિમેન ઇન્ડિપેન્ડન્ટ. ક્રોધનો વિચાર ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ઇટ વોન્ટ અફેક્ટ યુ એટ ઓલ. એવી રીતે કામ વાસનાના વિચાર આવે, લોભનો વિચાર આવે, આ ફલાણો વિચાર આવે, હજાર જાતના વિચાર આવે. તમે કે મનુષ્ય સાક્ષી ભાવમાં પ્રવેશ કરે તો વિચારોથી ધીરે 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 ધીરે, એકદમ તો નહીં થાય. અને વિચાર જોડે લડશો નહીં, કે જેટલા લડશો એટલા હારશો. હાર નિશ્ચિત છે, પણ લડવાને બદલે એને જસ્ટ ઓબ્ઝર્વ કરો. તો ઓબ્ઝર્વ કરવાથી છે કે એક દાડો વિચાર અટકી જાય. જે દિવસે વિચાર અટકશે એ દિવસે સાથે સાથે શ્વાસ પણ એકદમ ધીરે, કારણ કે વિચાર અને શ્વાસ કનેક્ટેડ છે. ક્રોધનો વિચાર આવે તો એકદમ શ્વાસ ચાલે છે. કામ વાસનાના વિચાર આવે તો એકદમ જોરથી શ્વાસ આવે. અને તમે એકદમ શાંત ભાવમાં રમમાણ હો, ઘરમાં આરામ ખુરશી પર બેઠા હો, કોઈ તમારું માથું ના ખાતું હોય, ટકટકારો ના કરતો હોય માથા પર, તમે આ ના કર્યું તે ના કર્યું ફલાણું મારું સાંભળતા નથી, એવું કોઈ કહેનાર ના. તમે સ્ટ્રેસ ફ્રી હો એકદમ, ત્યારે તમારી શ્વાસની ગતિ એકદમ ધીરી અને શાંત રીતે ચાલતી. શ્વાસ અને વિચાર સંબંધિત છે, એટલે વિચારના સાક્ષી થવાથી શ્વાસ પણ અટકી જાય અને ધ્યાનમાં પ્રવેશ કરતો. એવી જ રીતે એ ફાવે નહીં તો પછી શ્વાસ પર નિયમન કરો. શ્વાસની જે પ્રક્રિયા છે એને નિયમિત રીતે તમે યોગ્યનું નિયમન કરો, અને એ નિયમન કરતાં કરતાં વિચારોનું પણ નિયમન થશે, મનોદશાનું પણ નિયમન થશે. અને એ મનોદશાનું નિયમન થશે એટલે તમે વિચાર શૂન્યતામાં પ્રવેશ કરશો, નિર્વિચારમાં પ્રવેશ કરશો. નિર્વિચારમાં પ્રવેશ કરશો એટલે ધ્યાનમાં પ્રવેશ કરશો. કાં તો તમે વિચાર પર હુમલો, વિચારને થોડું ટોન કરો સાક્ષી ભાવથી, અથવા તો તમે શ્વાસને ટોન કરો થોડીક ટ્રેનિંગથી, થોડા પ્રશિક્ષણથી, થોડીક તાલીમથી, થોડાક અનુભવથી, થોડા પ્રયોગથી, તો તમે એ હાલતમાં તમે પહોંચી જશો. અને એ રીતે કરતાં કરતાં ભગવાન કહે છે તમે મને પામી શકશો. પ્રાણાયામ, પ્રાણને અપાનમાં, અંદરના પ્રાણને બહારના અપાનમાં, બહારના અપાનને અંદરના પ્રાણમાં તમે જોઈન કરી શકશો. અને કોસ્મિક ઉર્જાને તમે પોતાની સ્વ ઉર્જા જોડે તમે જોઈન કરશો એટલે પરમમાં તમે પ્રવેશ કરશો. આ એક રસ્તો છે. હવે ભગવાન બીજો રસ્તો કહે છે અહીંયા, અપરે નિયત આહાર. નિયત આહાર એટલે સંયમિત આહાર. ઘણા લોકો પોતાના આહારમાં કાળજી રાખે છે. આહાર એટલે શું? જે આપણે જમીએ છીએ એ તો આહાર છે જ, બરાબર? રોજ આપણે જે જમીએ છીએ, પીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એ તો આહાર છે. ભગવાન કહે છે કે એકલો જ આહાર નથી. તમે બહાર જે જુઓ છો ને અંદર લઈ જાઓ છો એ પણ આહાર છે. આંખોના માધ્યમથી તમે જે અંદર લઈ જાઓ છો એ પણ એક જાતનો આહાર છે. નાકના માધ્યમથી તમે શું સૂંઘો છો, સારું નરસો, એ પણ એક જાતનો આહાર છે. તમે સ્પર્શથી, ત્વચાથી જે કંઈ સ્પર્શ કરો છો એનાથી પણ તમે જે અંદર લઈ જાઓ છો એ પણ એક જાતનો આહાર છે. તમે શું સાંભળો છો, સારું નરસો, એ પણ એક જાતનો આહાર છે. આહાર એટલે જે કંઈ તમે અંદર રિસીવ કરો છો, જે કંઈ તમે અંદર લઈ જાઓ છો એનું નામ છે આહાર. ઓકે, ફક્ત જમવાને જ આહાર કે છે એવું નથી. જે કંઈ તમે તમારી ઇન્દ્રિયોના મારફતથી તમે તમારા અંદર શરીરની અંદર લઈ જાઓ છો અને આત્મા જોડે એને સંકલિત કરો છો તો એનું નામ છે આહાર. ભગવાન કહે છે સંયમિત આહાર. સંયમિત આહાર એટલે કેવો આહાર? કે એવો આહાર કે જે તમારા પ્રાણોને મહાપ્રાણમાં જોડવાને માટે થોડો સહારો આપે, તમારા પ્રાણોને આંદોલિત ના કરે, તમારા આત્માને અશાંતિમાં ના લઈ જાય. તમારે આત્માને એવો આહાર લો જે તમારા આત્માને શાંતિમાં લઈ જાય, સંગીતમાં લઈ જાય, આનંદમાં લઈ જાય, બહુ ખળભળાટ ના કરે, ઉત્તેજના ના કરે. એવો આહાર ઉત્તેજનાવાળો આહાર લેશો તો તમારો આત્મા મહાપ્રાણમાં, પ્રાણોમાં શાંતિથી પ્રવેશ નહીં કરી શકે અને તમારી ચેતના પછી બહાર જઈને બહાર ભટકશે. તો તમે અંદર રહેવાને બદલે બહાર ભટકવા માંડશો. આહાર પણ અસર કરે છે. તમે શું જમો છો, શું સૂંઘો છો, શું જુઓ છો, શું વિચાર કરો છો, એ બધાની ઉપર તમારી ચેતના હલમડોલમ થાય છે. એ ચેતનાનું હલમડોલમ બંધ થઈ જાય અને ચેતના એકદમ શાંત સરોવર જેવી થઈ જાય.
તો શું થાય, એ શાંત સરોવરમાં પરમાત્માનો ચંદ્ર થોડો અંદર રિફ્લેક્ટ થાય. બહુ સરોવરનું પાણી હાલતું હોય તો અંદર ચંદ્રમાં બરાબર દેખાય ના દેખાય. સરોવરનું પાણી એકદમ શાંત થઈ જાય તો ઉપર સૂર્ય હોય કે ચંદ્રમાં હોય તો તમે સરોવરમાં પણ જોઈ શકો. એવી રીતે આપણી શાંત ચેતનામાં પરમાત્મા પ્રતિબિંબિત થાય. ખળબળ ના થાય કરતી એવું શાંત અને સ્થિત પ્રજ્ઞામાં શાંત મનની અંદર તમારું આંદોલનનો સ્થાન એવી જાતનો તમે આહાર લો. એવું ભગવાન કહે છે અપરે નિયત આહાર. એ પણ ભગવાને એક યજ્ઞ બતાવ્યો છે. એવો આહાર લો કે તમારા આત્માને ઉદ્વેગિત ના કરે, વિક્ષિપ્ત ના કરે, રૂગ્ણ ના કરે, દોડાવે નહીં, આંદોલન ના કરે, ઉત્તેજિત ના કરે, પાગલ ના બનાવે. એવા આહાર લો કે જે પ્રાણ તમારા મહાપ્રાણમાં લીન થઈ જાય એવો આહાર લો. પ્રાણો ભાગ્યા કરે, શાંતિમાં ન હોય, મૌનમાં ન હોય, ઇક્વિલિબ્રિયમમાં ના હોય, બહુ ખળભળાટ ન હોય, આખો દિવસ બકવાસ ચાલ્યા કરતો હોય, આહાર ઉપર પણ અસર થાય છે. અને ખાસ કરીને જે મોઢાથી લઈએ છીએ એના કરતાં જે આંખોથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, એ આપણા જીવનમાં વધારે ખળભળાટ મચાવી શકે એમ છે. જેવી રીતે સમુદ્ર ઉપર લહેર છે, સમુદ્ર ઉપર મોજા હોય છે, એ જ્યાં સુધી ઉછળ્યા કરે ત્યાં સુધી બહુ અવાજ કર્યા કરે અને ઉછળીને કિનારાના તટ જોડે અથડાય અને તૂટી જાય. પણ જ્યારે શાંત થઈ જાય ત્યારે શું થાય કે જ્યાંથી આવી હતી લહેર એ સમુદ્રમાં જ મળી જાય. એવી રીતે આપણા પાણો બહુ ઉછલકૂદલ કરતા હોય, લહેરની જેમ બહુ અવાજ કરે, અથડાયા કરે, તૂટી જાય. પણ જ્યારે શાંત હોય ત્યારે શું થાય, જેમ લહેર શાંતિથી બેસી જાય અને સમુદ્રમાં મળી જાય, એવી રીતે આપણો આત્મા પણ શાંત થઈ જાય અને પરમાત્મામાં બેસી જાય. પરમાત્મા સાગર છે, આપણે એક જાતની લહેર છે. યુ સી ધેટ ઇઝ અ એનાલોજી છે, એક જાતનો એક્ઝામ્પલ છે. એવી રીતે તમે આહાર લો, ભગવાન કહે છે કે જે તમારા પ્રાણોને વિસ્મૃતિ તરફ ના લઈ જાય. તમારું સાચું સ્વરૂપ શું છે એ જાણવા માટે, તમને સ્મૃતિ તરફ જવા માટે તમને સહારો આપે, તમને એન્કરેજમેન્ટ આપે અને તમારી મનોવૃત્તિને પણ કંટ્રોલ કરવામાં તમને સહાયતા કરે. નહીં તો પછી એવો આહાર લેતો આપણે બહાર સંસારમાં ભટકા કરીશું, આંખોથી ગમે તેવું જોઈશું, કાનથી ગમે તેવું સાંભળીશું, મોઢાથી ગમે તેવું ખાઈશું, નાકથી ગમે તેવું સૂંઘીશું. એ બધો આહાર જે છે તે તમને સંસારમાં રચડાયા કરશે. એનાથી મુક્ત થવું હોય તો તમે આહારમાં નિયમન રાખો, સંયમિત આહાર ભગવાને કહે છે. આપણે ત્યાં ઘણી બધી વસ્તુ ઋષિમુનિએ સમજાય છે. એક આહાર છે કે માંસાહાર. ઋષિમુનિએ કહ્યું કે માંસાહાર ના કરો તો સારું. એના અનેક વૈજ્ઞાનિક કારણો પણ છે. આજના જમાનાના પહેલાં હું તમને આજના જમાનાના કારણ આપું, પછી આપણા ઋષિએ અધ્યાત્મ ઉપનિષદમાં શું કહ્યું છે એ તમને સમજાવું. અધર થિંગ્સ being equal, સામાન્ય રીતે વેજીટેરિયન્સ આર લેસ પ્રોન ટુ હાર્ટ ડિસીઝ, કેન્સર એન્ડ ડાયાબિટીસ. 3 મેજર કોઝ ઓફ ડેથ જગતમાં છે: હાર્ટ ડિસીઝ, કેન્સર, ડાયાબિટીસ. સામાન્ય રીતે આપણે સરખો વેજીટેરિયન ખોરાક લેતા હોય, રોજ પછી ભજીયા તળતા હોય તો એવું નહીં, રોજ પછી પૂરીઓ, રોજ પછી આ સરસ તેલવાળો પાતળાના ભજીયા તો જોઈએ છે, એવું નહીં. જરા પૌષ્ટિક આહાર, વેજીટેરિયનમાં પણ પૌષ્ટિક. આપણે ત્યાં ઘણા વેજીટેરિયન પણ એમાં મેસઅપ કરી નાખે છે. એવું આપણે રોજ જમતા હોય છે. તેલ તો તરતું છે, શાક તો તેલમાં તરતું હોય, તેલ ઓછું નાખે લોકો બહુ પાડે કે એવું કેવું ગોતા બાપનું કર્યું. પીપલ મેક નોઇઝ. Other things being equal, the London School of Medicine and also similar studies in the US have proven કે એવા લોકો, શાકાહારી લોકોને ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટ ડિસીઝ ઓછો થાય છે, ઘણો ઓછો થાય છે. અને એનું કારણ પછી શોધ્યું કે કેમ એવું થાય છે. એનું કારણ એ કે જે શાકાહારી છે એમની ઇમ્યુન સિસ્ટમ જે છે તે 2.5 થી 3 ગણી માંસાહારી કરતાં પાવરફુલ હોય છે. 2.5 થી 3 ગણી. તમે કોઈ વાર વંડર કે આપણા આ બધા ઓફિસમાં તો લોકો માદાવું પડે કરે છે, ઘણી વાર આપણને કશું ખાસ થતું નથી જનરલી. વી રિપોર્ટ ફોર વર્ક એવરી ડે,
ડે ઇન એન્ડ ડે આઉટ વી આર ધેર. અને પેલાને કંઈ આવું થઈ ગયું ને આવું થઈ ગયું ને આવું થઈ ગયું. એને એક મૂળ છે શાકાહારી ખોરાક આપણને તંદુરસ્ત રાખે છે. વી આર લેસ પ્રોન ટુ હાર્ટ ડિસીઝ, કેન્સર એન્ડ ડાયાબિટીસ. એક આ મેડિકલ રીઝન. એનાટોમિકલી તમે જુઓ, આપણું જે આંતરડાની લંબાઈ જે છે આપણી, તે આપણા શરીરથી 20 ગણી છે. 6 ફૂટનો માણસ હોય તો આશરે 140 ફૂટ લાંબુ આંતરડું સીધું કરીને મૂકો તો 140 ફૂટ. જે પ્રાણીઓને માંસ ખાવા માટે બનાવ્યા છે ભગવાને, કૂતરો હોય કે બિલાડી હોય કે સિંહ હોય કે વાઘ હોય, એ લોકોનું આંતરડાની લેન્થ 4 થી 5, એમના બોડી લેન્થના પ્રમાણમાં 4 થી 5 ગણી. આપણી 20 ગણી, એ લોકોની 4 થી 5 ગણી. 6 ફૂટનો લાંબો લાયન હોય તો 6 × 5 = 30 ફૂટ લાંબુ આંતરડું હોય. આપણું 120 ફૂટ હોય. તો શું થાય છે, મીટ તમે ખાઓ, મીટ ઇઝ અ ફાસ્ટર ડિકેઇંગ સબસ્ટન્સ, બરાબર ને. એક અહીંયા બટાકા પડી રહ્યું હોય, રીંગણું પડી રહ્યું હોય અને માંસનો ટુકડો પડ્યો, કયું જલ્દી બગડી જાય? માંસનો ટુકડો. મીટ વિચ ઇઝ અ ફાસ્ટર ડિકેઇંગ સબસ્ટન્સ, when a meat eating animal like lion કે cow or lion કે dog એ ખાય તો એના શરીરમાંથી જલ્દી નીકળી જાય. સવારે લાયન માંસ ખાય અને બપોરે તેનો કચરાનો નિકાલ થઈ જાય. આપણને 24 કલાક થાય છે, બરાબર. 24 કલાકે આપણે ત્યાંથી શરીરના કચરાનો ઉત્સર્ગ હોવાથી નિકાલ થાય છે. તો મીટ સ્ટેઝ, તમે માંસાહાર કરશો તો જે ફાસ્ટર ડિકેઇંગ સબસ્ટન્સ સ્ટેઝ ઇન યોર બોડી ફોર એ લોંગર ટાઈમ. પછી જે ડાયજેસ્ટિવ એસિડ્સ હોય છે આપણા શરીરમાં, તો એ લોકોના શરીરમાં ડાયજેસ્ટિવ એસિડ બહુ સ્ટ્રોંગ હોય છે કે મીટને ડાયજેસ્ટ કરી શકે ક્વિકલી. આપણા શરીરમાં એટલા સ્ટ્રોંગ હોતા નથી. આપણા ડાયજેસ્ટિવ એસિડ માઇલ્ડ હોય છે. ઓકે, એટલે એમાં પણ ફેર પડે છે. બરાબર ડાયજેશન ના કરો અને પછી ડિકેઇંગ સબસ્ટન્સ હોય તો પછી શરીરમાં થોડોક કોવાય, ખબર ના પડે. તમે કુદરતે જે પ્રાણીઓ બનાવ્યા છે, અમુક પ્રાણીઓ જે છે, દાખલા તરીકે પાણી પીતી વખતે કૂતરો કેવી રીતે પાણી પીએ? લેપ કરે. લાયન કેવી રીતે પાણી કરે? લેપ કરે. એના પર ઉછાળી પીએ. હાથી કેવી રીતે પીએ? સગ કરે, ચૂસી. હિપોપોટેમસ કેવી રીતે પીએ? ચૂસી. ઘોડો કેવી રીતે પીએ? ચૂસી. ગાય કેવી રીતે પીએ? ચૂસી. તો જે પ્રાણીઓ શાકાહારી બનાવ્યા છે કુદરતે, એ પ્રાણીઓ પાણી પીએ તો ચૂસીને પીએ છે, સક્શનથી. જે પ્રાણીઓ માંસાહારી બનાવ્યા છે કુદરતે, નેચરલ, એ પ્રાણીઓ લેપ કરે. આપણે શું કરીએ છીએ? આપણે ચૂસી. તો આપણે ક્યાં પડીએ છીએ? આપણે શાકાહારીમાં પડીએ છીએ, કુદરતે બનાવ્યા છે આપણને, કે માંસાહારી બનાવ્યા છે? એ આપણે વિચાર કરો. એવું લાગે છે આપણને શાકાહારી કુદરતે બનાવ્યા છે, બરાબર. બીજું, તમે ભલે માંસ ખાતા હો, અહીંથી એક ચિકન નીકળે તો તમારા મોઢામાં પાણી છૂટવાનું છે. ચિકન દોડતી જાય, મરઘી નહીં પાણી છૂટે. પણ તમારી સામે કોઈ દ્રાક્ષ લટકાઈ દે, કમરખ, કાચી કેરીને મીઠું લટકાવે તો તમારા મોઢામાં પાણી છૂટશે. એનો અર્થ એમ કે ઇન્ટ્યુઇટિવલી યુ આર મોર મેડ ટુ બી એ વેજીટેરિયન દેન એ મીટ ઇટર. બહાર તમે મીટ ખરીદવા જાઓ, તમને ખબર પડે કે આ કેવી જાતનું પ્રાણી હતું, કેટલા રોગ હતા, આ સારું હશે ખરાબ હશે ખબર નથી, કયા હોર્મોન્સ એને આપ્યા હશે. તમે ઘઉં હાથમાં લો, સારાથી ખરાબ તરત ખબર પડી જાય, હાથમાં લેવાથી જ. ચોખા હાથમાં લો, એપલ હાથમાં લો, બદામ હાથમાં લો, સોયાબીન હાથમાં લો, તુવેરો હાથમાં લો, લીલી તુવેર તો કે સૂકી તુવેર લો, જે ખરાબ દાણો તમે ખાઓ તરત જ દેખાશે કે આ નથી બરાબર. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં જ તમને ખબર પડી જશે. સાયન્ટિફિક કરવું જ નહીં પડે. તો એ દ્રષ્ટિએ પણ શાકાહારી ખોરાક આપણા માટે સારો છે. માંસાહારી ખોરાકમાં શું છે કે તમે પ્રાણીને કાપે, એ લોકો ક્યાં ગયું? કતલખાનામાં કાપે, બરાબર. કતલખાનામાં કાપે, જેવું કાપે કે તરત જ એને શું કરવું પડે? રેફ્રિજરેટ કરવું પડે, નહીં તો બગડવા માંડે. તો કતલખાનાથી માંડીને ટ્રાન્સપોર્ટેશન ટુ એ હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર, વેરહાઉસ, ત્યાંથી હોલસેલ ડિસ્ટ્રીબ્યુટિંગ અગેન ટુ ધ રિટેલ ડિસ્ટ્રીબ્યુશન, બધું રેફ્રિજરેટેડ કરવું પડે ને, ટ્રક્સ, સ્ટોરેજ બધું જ, બરાબર. અને ત્યાંથી પછી
રિટેલ સ્ટોરમાં રેફ્રિજરેશન ચાલુ રહ્યું, ત્યાં કન્ઝ્યુમર બાય કરીને ઘેર જઈને પણ ફ્રીજમાં મૂકે. એક કુક કરે તો પછી વધેલું પણ પાછું ફ્રીજમાં મૂકવું પડે. રેફ્રિજરેશન ઇઝ નીડેડ થ્રુ આઉટ ધ ચેન. અને મોર ધ રેફ્રિજરેશન, મોર ધ chlorofluorocarbon in the air. And more the chlorofluorocarbon in the air, more the damage to the ozone layer. તો એન્વિરોન્મેન્ટ માટે શું સારું છે? એક ચોખા ઉગાડવા, ચોખાનો પાક લેવો, ઘઉંનો પાક લેવો, કે એ જ જમીનનો ઉપયોગ કરીને ત્યાં ડુક્કરો ઉછાળી અને એમની કતલ કરવી. તો એ એન્વિરોન્મેન્ટ દ્રષ્ટિએ પણ, ઇકોનોમિક દ્રષ્ટિએ પણ, એક જમીનનો એક જ ટુકડો તમે લો, એની અંદર તમે ડુક્કરો ઉછેરો, ખવડાવો, પીવડાવો, અને બહુ મેક્સિમમ વેઇટ થાય ત્યારે એની કતલ કરે, અને એક વર્ષ દરમિયાન કેટલું માંસ તમે ભેગું કરો એ કમ્પેર કરો. અને એ જ જમીનનો ટુકડો તમે 3 પાક લો, વર્ષમાં 3 પાક લેવાય ને, હવે તો ટેકનોલોજી છે, ને કેટલું અનાજ થાય છે એ જુઓ. એ લોકોએ સંશોધનમાં એવું કર્યું કે 8 અંશ માઉસને માટે, સ્ટેકને માટે તમારે 40 કપ ગ્રેન્સનો સેક્રિફાઈસ કરવો પડે છે. જો જમીનનો ટુકડો માંસાહાર માટે વાપરો કે જમીનનો ટુકડો, તો 8 અંશ સ્ટેક માટે 40 કપ ઓફ ગ્રેન તમારે જતા કરવો પડે. 8 અંશ સ્ટેક તમારો નાસ્તો ના થાય. 40 કપ ઓફ ગ્રેન 40 માણસનું લંચ થાય. 1 કપ રાઈસ તમે રાંધો તો કેટલો બધો રાઈસ તમે ખાઈ ના શકો. એમ માનો કે તમે એકલો જ રાઈસ ખાતા હો તો તમે કદાચ ખાઈ જાઓ, અથવા તો એટલો એ ના ખવાય. એટલો રાઈસ તમે કેટલો ખાવાના? આખી તપેલી ભરીને, મોટી તપેલી ભરીને. ચોખા ઘઉં હોય તમે બાફો, સમજો ઘઉંને બાફીને ખાઓ, 1 કપ ઘઉં કેટલા બધા થાય ફૂલીને, તમે એટલા ખાઈ પણ ના શકો. તો 40 કપમાંથી લગભગ 80 માણસોનું લંચ થાય, એ 60 માણસનું થાય. આ એક માણસનો બ્રેકફાસ્ટ એ નહીં થાય. તો ઇકોનોમિકલી જો આખી દુનિયા વેજીટેરિયન થઈ જાય તો 20 બિલિયન પીપલ કેન બી ફેડ, એવું સંશોધન છે. અત્યારે 7 બિલિયન છે, એને ફીડ કરવા માટે આપણને ફાંફા પડે છે. કેટલાક લોકોને ખાવાનું મળતું નથી. ઇકોનોમિકલી, એન્વિરોન્મેન્ટલી, એનાટોમિકલી, મેડિકલી, આ દરેક રીતે એ શાકાહારી ખોરાક. ડઝ ઇટ મેક સેન્સ? ઇટ મેક સેન્સ. પણ જેને નથી જ માનવું હોય તો નહીં જ માને ને, ઇટ્સ ઓકે, ઇટ ઇઝ ધેર બિલીફ. પણ બધી રીતે જો, પણ સૌથી વધારે અગત્યની વસ્તુ શું છે કે અધ્યાત્મ ઉપનિષદમાં ઋષિએ આપણને સમજાવ્યું છે કે 5 શરીર છે આપણા શરીરની અંદર. પણ એક શરીર જે દેખાય છે આપણને, ઇટ્સ અ ફિઝિકલ બોડી, અન્નમય કોષ એને કહે છે. અન્નમય શરીર, કે જે શરીર અન્નમાંથી, અન્નના આધારે ટકી રહે છે, ખાવાથી ટકી રહે છે. અને એ પણ અન્ન જેવું જ છે, કારણ કે આપણું શરીર બીજાનો ખોરાક બની શકે છે. એટલા માટે એને અન્નમય કોષ કહ્યો છે. કોઈનું પણ શરીર બીજાનો ખોરાક માટે, એ પણ બીજાનું અન્ન છે, તો અન્નમય કોષ. એની અંદર છે એક પ્રાણમય કોષ, ધ એનર્જી બોડી. એનું નામ છે પ્રાણમય કોષ, એનર્જી બોડી. એની અંદર, એનાથી આગળ તમે જાઓ અંદર તો મનમય કોષ, ધ માઇન્ડ બોડી. એનાથી અંદર આગળ જાઓ તો વિજ્ઞાનમય શરીર, બોધમય શરીર, તો એ આગળનો કોષ. અને છેલ્લે એનાથી આગળ જાઓ તો એની અંદર છે બ્લિસ બોડી, આનંદમય કોષ. આટલા 5 શરીર છે: અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. યોગી ધીરે ધીરે પોતાની ચેતનાને એટલી હલકી કરી કાઢે, માયાથી મુક્ત, કોઈ પણ જાતના બંધનથી મુક્ત, ધીરે ધીરે હલકી ચેતના આ 4 શરીરોને ભેદીને છેલ્લે આનંદમય કોષમાં પ્રવેશ કરે છે. ત્યાં બ્લિસ બોડી છે, ત્યાં પરમાત્માનું સાનિધ્ય એને પ્રાપ્ત થાય છે. ચેતના ટ્રાવેલ્સ વિધિન. જે વ્યક્તિઓ માંસાહાર કરે છે, જે પ્રાણીઓનો ખોરાક ખાય છે, જે પ્રાણીઓને કાપીને ખાય છે, એ પ્રાણીઓનો માંસ એના શરીરનો એક રીતે ભાગ બની જાય છે લોંગ ટર્મ. ઓકે, લોંગ ટર્મ આમ હ્યુમન જ રહે છે શરીર, પણ એનું અંદરનું શરીરનું ઘટક થોડું બદલાતું જાય છે. ધ કમ્પોઝિશન, ધ કન્ટેન્ટ જુદું થવા માંડે છે.
ઘણીવાર અમુક પ્રકારના લોકો માંસ ખાતા હોય છે, એમના શરીરમાંથી અમુક પ્રકારની વાસ આવતી હોય છે. તમે પોતે ઓબ્ઝર્વ કર્યું હશે. તમારી જોડે ગાડીમાં બેઠા હોય, દે આર વેરી ક્લીન, નાઇસ ક્લોઝ, ક્લીન કપડાં, પણ શરીરની અંદરથી, કારણ કે જે અંદરનું જે માંસ છે એ અમુક પ્રકારની વાસ છોડશે, અમુક પ્રકારની ગંધ છોડશે. એટલે એ જે માંસાહાર થાય છે એ તમારી ચેતનાને અસર કરે છે, તમારા વિચારોને અસર કરે છે. અને તમારો ચેતના એટલી એ શરીર જોડે જોડી જાય છે. તમારી ચેતના હલકી રહીને અંદર જવાને બદલે તમારી ચેતના શરીર જોડે, તમારી ચેતના શરીરમય થઈ જાય છે. યોર કોન્શિયસનેસ ગેટ્સ રૂટેડ ટુ ધી ફિઝિકલ બોડી. તમારી ચેતના અન્નમય કોષમાં જ અટકી રહે છે, જકડાઈ જાય છે. એનાથી આગળ અંદર યાત્રા જે કરવાની છે, પ્રાણમય કોષમાં જવાનું છે, મનમય કોષમાં જવાનું છે, વિજ્ઞાનમય કોષમાં જવાનું છે, છેલ્લે જ્ઞાનમય કોષમાં જવાનું છે, આનંદમય કોષ. એ ચેતના ત્યાં શરીરમાં જ જકડાઈ જાય છે, આગળ યાત્રા લઈ શકતી નથી. સો એ મીટ ડાયટ makes you rooted to your body. It doesn't let you transcend beyond. It makes you rooted to the earth. Doesn't let you go up. તો આ દ્રષ્ટિએ પણ આપણો અધ્યાત્મ ઋષિએ બહુ, એણે આહારની વાત નહીં કે પણ એણે 5 શરીર સમજાયા છે. પણ અનેક પેઢીઓથી જે હજારો વર્ષથી આપણે ત્યાં બી આપણે બધા એટલા નસીબદાર છે કે આપણી સેંકડો પેઢીથી આ શાકાહાર ચાલતા હોય છે. અને એવા શાકાહારી દાદાઓ, વડદાદાઓ, દાદા, માતા પિતાના કુખે આપણે જન્મ્યા છે કે જ્યાં આપણી ચેતના એકદમ હલકી થઈને જ જન્મે છે. પહેલેથી આપણા મા બાપ પણ માંસાહાર નહોતા કરતા, આપણે એકદમ હલકા, આપણી ચેતના એકદમ હલકી થઈને જ જન્મે. તો આપણને એક મોટું પ્લેટફોર્મ મળેલું છે નેચરલી કે વી કેન ટ્રાન્સેન્ડ બિયોન્ડ. તો તમે આપણે જે આહાર લઈએ છીએ એ આહારમાં નિયમન ભગવાન કહે છે એવું ખાઓ જે તમારી ચેતનાને હલકી કરે, તમારી ચેતનાને મહાચેતનામાં મળી જવાને માટે તમને સહાયતા કરે એવો નિયમિત અને સંયમિત આહાર તમે કરો, એવું ભગવાન અહીંયા કહે છે. અપરે નિયતાહાર. ઘણા લોકોને બધું શરાબ પીવાની ટેવ. શરાબ શું કરે? તમારી ચેતનામાં ખળભળાટ કરે છે, ઉત્તેજિત કરે છે, આંદોલન કરે છે. તમારી ચેતના જે છે શાંત રીતે, ઇન્સાન એટલો બધો ઉત્તેજિત થઈ જાય છે, એની ચેતના અહીં ટકરાય, અહીં ટકરાય, અહીં ટકરાય, પોતાને ભાન રહેતું નથી. પોતાના શરીરનું જ ભાન જેને નથી એને પોતાની ચેતનાનું કેવી રીતે ભાન આવશે? જે શરાબીને પોતાના શરીરનું ભાન નથી રહેતું એને પોતાના આત્માનું, પોતાની ચેતનાનું કેવી રીતે ભાન રહેશે? એટલે ભગવાન કહે છે નિયત આહારમાં તમે આહાર શું પીવો છો એના પર પણ કાળજી રાખો. આપણે ત્યાં પ્રથા હતી કે રાત્રે સુધી વખતે ધાર્મિક શાસ્ત્રોનો અધ્યયન કરવું, એ તમારી ચેતનામાં પ્રવેશ કરી જાય છે. ધાર્મિક શાસ્ત્રોનો અધ્યયન રાત્રે સુધી વખતે કરવાથી તમારી ચેતના જ્યારે ગિયર બદલે એ સમયે ભગવાન તમારા હૃદયમાં પ્રવેશ કરી જાય છે. એટલે નાના બાળકોને પણ આપણે રાતે મહાભારત ને રામાયણની વાર્તાઓ કહેતા હતા. હવે લોકો ટીવીની ચેનલો અપડાઉન કરે છે, મોટા મા બાપ પણ ટીવીની ચેનલ અપડાઉન કર્યા કરે છે. પણ એક જાતનું ઇટ ઇઝ કરપ્ટિંગ અવર બ્રેઇન. ટીવીમાં શું થાય? દે પ્રેઝન્ટ નાઇસ થિંગ્સ, આપણે ત્યાં વી આર ગ્લુડ ટુ ધ ટીવી, પણ કોન્સ્ટન્ટલી કોઈ આપણને સદવિચાર નથી મળતો. જાત જાતના જગતના કામુકતાના વિચારો જ આપણા મગજમાં એ કોન્સ્ટન્ટલી બેઇંગ ફેડ ઇન્ટુ ઇટ. ટીવી પર જે સ્ત્રી બતાવે ઇટ ઇઝ સી ઇઝ અ પ્રેઝન્ટેડ વુમન. સજાવટથી, કોસ્મેટિક્સથી, લાઇટ્સ, કેમેરા, એટલી બધું એની અંદર પ્રેઝન્ટેશન હોય છે. એ આખો દિવસ તમે જોયા કરો, એક ઘરની વાઇફ તમને એકદમ આમાં મીઠું જ ના લાગે, સાવ ફીકી લાગે. એવી રીતે સ્ત્રીઓ માટે પણ તમે ટીવી પર જે પુરુષ જોવો છો ઇટ ઇઝ લાઇટ્સ, કેમેરા, ડિજિટલ ઇફેક્ટ, સજાવટ, કોસ્મેટિક્સ, એકદમ પુરુષ એટલો સુહામણો લાગે, તમારા પોતાના ઘરનો પતિ પણ સારો ના લાગે. એ આખો ખળભળાટ ઊભો કરે છે. તમારો સંસાર જે શાંતિથી ચાલતો હોય, because your expectations then change. Your expectation from your own wife or your own husband, it
ચેન્જીસ અને ચેતના પછી સ્થિર નથી રહેતી. એટલે આપણે ત્યાં આ બધા ટીવી જોવાની એ તો હમણાં આવ્યું, પણ ટીવીથી પણ બહુ દૂર રહેવું છે. જેટલા ન્યૂઝ જોયા સમજ્યા 15 મિનિટ ઇટ્સ ફાઇન, પણ બધા પ્રોગ્રામો ગ્લેમર શોઝ આ તે કંઈ જોવાની જરૂર નથી. એના કરતાં રાત પડે રીડ શ્રીમદ ભાગવત, સુંદરકાંડ વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગીતા વાંચો. એનાથી અંદર શરીરની અંદર તમારી ચેતનામાં એક આમૂલ પરિવર્તન થશે. આ બધું ગાર્બેજ છે અને એની કોઈ ટાઈમ વેલ્યુ નથી. તમે આજે 10 વર્ષ પહેલાં જે કોઈ ટીવી શો જોયો હશે, હેઝ ઇટ એની રિલેવન્સ નાવ? 15 વર્ષ પહેલાં તમે લંડનના બેની હિલ શો જોતા હશો, કોમેડી આવતી હતી. ઇટ વોઝ ઓલ સેક્સ્યુઅલી કનોટેડ ટીવી સિરિયલ. એનું આજે કોઈ વેલ્યુ છે? પણ ભગવદ્ ગીતામાં શો તો ઇટ ઇઝ અ ટાઈમલેસ થિંગ. રામાયણ તમે એનો અભ્યાસ કરશો તો એ હંમેશા છે તમારી સાથે. આ જન્મે નહીં, આવતા જન્મે પણ આવશે. ઇટ ઇઝ ટાઈમલેસ. ઇટ વિલ વર્ક વિથ યુ ઓલ ધ ટાઈમ. જે ન્યૂઝ આપણે 20 વર્ષ 1989માં ધી જર્મન વોલ કેમ ડાઉન એન્ડ વી વેર વોચિંગ વિથ સો મચ ઇન્ટરેસ્ટ, એનું આજે શું રિલેવન્સ? કશું નહીં. ઇટ હેઝ નો સિગ્નિફિકન્સ. પણ એ સમયે જો આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોત, થોડું ધ્યાન કર્યું હોત, તો એ હજુ પણ તમારી ચેતના જોડે ચાલુ રહેશે. નોટ ઓનલી ચાલુ રહેશે, પણ આવતા જન્મે પણ આવશે. તો આ બધો ગંદવાડો પણ જે આંખોથી નાખીએ છીએ એ પણ નહીં નાખો. નાટક ને સિનેમામાં પણ શું થાય છે કે ફોર 3 hours યુ આર ગિવિંગ યોર માઇન્ડ એન્ડ ચેતના ટુ સમવન એલ્સ, અને એ જેવો રંગ લગાવે એવો આપણે સ્વીકાર કરીએ છીએ. 3 કલાકના સિનેમા જોયા પછી બહાર નીકળે ત્યારે આપણે કોઈ બીજી દુનિયામાં છે. વી આર ઇન અ ડિફરન્ટ વર્લ્ડ. જ્યારે આજની દુનિયા જુદી છે, બહાર નીકળો દુનિયા સાવ જુદી છે. જેવું થિયેટરમાં હોય છે કે મૂવીમાં એવું છે, બહાર તો હોતું નથી. જેવી સ્ત્રી તમને પડદા પર દેખાય છે ટીવી પર, એવી સ્ત્રી તો જગતમાં આમ તો હોતી જ નથી. એ તો સ્વપ્ન સુંદરી છે. જેવો પુરુષ ટીવીમાં દેખાય, થિયેટરમાં દેખાય, એ સ્વપ્ન પુરુષ છે, એવો યથાર્થમાં હોતો નથી. ભગવાન કહે છે કે તમે અંદર શું લઈ જાઓ છો? તમે તમારો એવા આહારને લો તો આંખોથી, કાનથી, નાકથી, મોઢાથી, સ્પર્શથી, કે જે તમારી ચેતનાને ઉત્તેજનામાં ના નાખે, ચેતનાને શાંત રાખે, અને શાંત ચેતનામાં ધીરે ધીરે પરમાત્માનો પ્રવેશ સંભવ ત્યારે થાય. ચેતના ખળભળાટ હોય તો મન બહાર રહેતું હોય, એ ચેતના બહાર ભાગ્યા કરતી. જ્યારે ચેતના બહાર રખડ્યા કરતી હોય તો અંદર બેઠેલો પરમાત્માને, અંદર બેઠો આત્મા કશું કરી ના શકે. એ તો તૈયાર જ છે આપણને અનુભવ આપવા માટે, શાંતિ આપવા માટે તૈયાર, પણ આપણે જ અંદર જ નથી, આપણે બહાર રખડીએ છીએ. એક રાબિયા નામની સૂફી સાધ્વી થઈ ગઈ, મુસલમાન ફકીર. એ આવા બહુ જોક મારતી હતી. એકવાર સાંજનો સમય હતો, એના ઝૂંપડામાંથી બહાર આવીને કશું શોધતી હતી. જમાનો સારો હતો તો આજુબાજુ લોકો એને હવે તો કોઈ પૂછે નહીં. આજુબાજુનો યંગ છોકરા થાય બધું, માજી શું શોધો છો? તો કે સોય ખોઈ ગઈ છે, શોધું છું. તો બધા લોકો શોધવા લાગી, પણ કોઈને કંઈ મળે નહીં. એટલે એક મોટો માણસ આવ્યો ત્યાં. એને પૂછ્યું, પણ સોય ક્યાં ખોઈ છે? તો કે સોય તો ખોઈ છે અંદર, ઝૂંપડીની અંદર. તો કે અહીં શું કરવા જેવું છે? તો કે અહીંયા લાઇટ છે ને, એટલે. ઝૂંપડીમાં લાઇટ નથી. લાઇટ વિના કેવી રીતે મળે? લાઇટ છે એટલે અહીંયા જ જોવું. તો કે ગાડી જ્યાં ખોય છે ત્યાં જોઈ જોઈએ ને. તો રાબિયાએ કહ્યું કે તમારો આત્મા ક્યાં છે? ઝૂંપડીમાં છે કે બહાર છે? તમે આનંદ બહાર શોધો છો, પણ આનંદ ત્યાં અંદર, તમારી અંદર જ છે. હું એ તમને આ જાણી જોઈને કરતી હતી કે તમને જરા અક્કલ આવે કે તમારી અંદર જ જુઓ તો તમને મળી જશે. તો રાબિયા એક બહુ મુસલમાન, બહુ વન્ડરફુલ ફકીર હતી. સૂફી ફકીરોની એક બહુ શૃંખલા થઈ, બહુ અદ્ભુત લોકો હતા. જે બીજા બધા એક્સ્ટ્રીમિસ્ટ અમુક લોકો હોય છે એવા નથી. એ લોકો દે આર વેરી ડિફરન્ટ. અને એ લોકો ચૂપ થઈ જાય છે, બહુ બોલતા નથી. તો જેને બહુ બોલવાથી ખળભળાટ થાય છે. બહુ બોલતા નથી. દે ડોન્ટ મેક એની સ્ટેટમેન્ટ. તમે જાઓ તો સૂફી ફકીર એવા ઘણા, જુનૈદ છે, અનેક ફરીદ, અનેક સારા સારા ફકીર થઈ ગયા, જેની પાસેથી પણ આપણે શીખવા જેવું છે. ભગવાન કહે છે તમે એવો આહાર લો, જેવો એવું જ અંદર જવા દો કે જે
તમારા આત્માને શાંતિ આપે, સંગીતપૂર્ણ બનાવે, ખળભળાટ ના કરે, આંદોલન ના કરે, ઉત્તેજિત ન કરે, બહાર ના રખડાવે, તમારા આત્માને અંદર બેઠેલા પરમાત્મા જોડે સંમેલિત થવામાં તમને મદદ કરે એવો તમે આહાર અંદર લઈ જાઓ. આહાર એટલે ખાલી મોઢાથી લઈએ છીએ એ નહીં, આંખથી લઈએ એ પણ, કાનથી લઈએ એ પણ, નાકથી લઈએ એ પણ, એવી જાતના. બાકી આપણે શું છે કે ઘણીવાર બહાર નીકળ્યા હોય તો બધા જ પોસ્ટર આપણે વાંચીએ, ઝીણવટથી. ઘણા આગળ છાપું વાંચે, આખું છાપું વાંચે, કોણે પ્રકાશિત કર્યું, કોણે એડિટ કર્યું, કોણે સંપાદિત કર્યું, ક્યાં મુદ્રણ કાર્ય થયું, કેટલી નકલો, કેટલી પ્રતો આજે સર્ક્યુલેશનમાં ગઈ છે, આગલા અંકોમાં સુધારણા ક્યાં ક્યાં થઈ, અમારી ભૂલ તંત્રી લેખ તરફથી, બધું ફ્રોમ ટોપ ટુ બધું એકદમ ઝીણું વાંચે. કોણ કહે છે બધું વાંચવાનું? એટલો જ ઇન્ટરેસ્ટ તમે બીજામાં રાખો. આટલું બધું અદ્ભુત વસ્તુ ઋષિમુનિને આપણને આપીને ગયા છે, લૂંટાઈને ગયા છે. એ લેવાને બદલે આ છાપાનો આજના ન્યૂઝ જે છે, આજે આપણને નરેન્દ્ર મોદી આવે છે, સારી વસ્તુ છે, વી લાઈક હિમ. પણ કાલે 50 વર્ષ પછી ઇટ હેઝ નો વેલ્યુ. ઇટ હેઝ નો વેલ્યુ. ઇટ ઇઝ એ ટાઈમ ડાયમેન્શન અકર્સ એન્ડ ઇટ્સ આઉટ ઓફ ડેટ. પણ ગીતાનો કૃષ્ણની વાત સાંભળશો તો ઇટ ઇઝ ટાઈમલેસ. શ્રીમદ ભાગવત તમે અભ્યાસ કરશો તો ઇટ ઇઝ ટાઈમલેસ. નોટ ઓનલી ટાઈમલેસ, આવતા જન્મમાં પણ એના સંસ્કાર તમારી જોડે આવશે. સો યુ વોન્ટ ટુ વેસ્ટ યોર ટાઈમ. હા, હવે અમુક જગતમાં રહેતા હોય તો થોડુંક તો આપણે જાણવું પડે, બરાબર છે, એ કામ ચલાવ છે. પણ ભાઈ બહુ જ આ નથી ને આ રોજ છાપું, આટલા મેગેઝિનો વાંચો ને આટલા આ પણ વાંચવા. શાંતિથી ગો બેક ઇનસાઇડ. બધું વાંચવાનું, બધું જ કરવાનું. કશું જ તમારે કશું આપણે ગમે તેવી વસ્તુ કોઈ દાડો ખાઈએ છીએ, રસ્તા પર ઘાસ પડ્યું તો ખાઈએ છીએ, રસ્તા પર પથ્થરો પડ્યો હોય રંગીન તો આપણે કહીએ છીએ ના. તો પછી આપણે રસ્તા પર ગમે તેવું હોય તો જોવાની શી જરૂર છે? ગમે તેવું ખાઈશું તો એની માટે ટેબ્લેટ મળે છે, અપચાની કે છાડાની ટેબ્લેટ મળે, એનાથી તમારું પેટ ફિક્સ કરી શકો. પણ ગમે તેવું જોશો, ગમે તેવું સાંભળશો, ગમે તેવું વાંચશો, એનો ઉપાય નથી. એ તો અંદર જઈને સડો જ પેદા કરશે. એનો એક જ ઉપાય છે શાસ્ત્રોનો અભ્યાસ. એનો એક ઉપાય છે કોઈ ગુરુના ચરણોમાં જવું. તો એ રીતે ભગવાન કહે છે કે આ બધું સંયમિત આહાર તમે રાખો. જે યોગી વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયોની ઉપર એક ચોકીદાર રાખે છે. શું લઈ જવાનું અંદર, શું એનું એક ફિલ્ટર કરે છે. યુ કેન ગો ઇન, યુ સ્ટે આઉટ. વિવેકનો ચોકીદાર, ઇન્દ્રિયોના દ્વાર ઉપર વિવેકનો ચોકીદાર આવો સંયમિત યોગી રાખે છે. શું અંદર લઈ જવાનું, શું અંદર નહીં લઈ જવાનું, બહુ ડિસ્ક્રિમિનેશન રાખે છે. I don't want to take everything inside. I will only take that which is conducive to my inner upliftment. જે મારી ચેતનાને ઉર્ધ્વગામી કરે, જે મારી ચેતનાને ઉર્ધ્વરેચસ કરે એવી વસ્તુ જ હું અંદર લઈ જઈશ. બીજી વસ્તુ ગાર્બેજ હું અંદર લઈ જવાનો નથી. આનું નામ છે નિયત આહાર, કે જે પ્રાણોને શાંતિથી વિશ્રામમાં લઈ જાય, આપણા પ્રાણોને સંગીતમયતામાં લઈ જાય, પ્રસન્નતામાં લઈ જાય, ખિન્નતામાં ના લઈ જાય. એવા આહારને જ એવું જ સાંભળવાનું, એવું જ જોવાનું, એવું જ અડકવાનું, એવું જ સાંભળવાનું. આપણે ત્યાં શું કહેતા હતા? ભદ્રમ કર્ણે વિસ્તૃણ્યામ દેવા. સારું કલ્યાણકારી સાંભળો, કલ્યાણકારી બોલો, કલ્યાણકારી સુખો, કલ્યાણકારી. ઓલવેઝ વેલફેર ઓરિએન્ટેડ. બી એ ગાર્ડ. ગમે તેવો કચરો નહીં જવાનો. અને એ કચરો દરેક જમાનામાં હતો. આજના જમાનામાં કદાચ વધારે ઓછો હશે. દરેક જમાનામાં કચરો તો હોય છે. પણ મનુષ્યને ડિસ્ક્રિમિનેશન સેન્સ ભગવાને આપી છે. વી હેવ બીન bequeathed. ભગવાને આપણને એક મોટી ગિફ્ટ આપી છે કે યુ કેન ડિસાઇડ વોટ ઇઝ ગુડ ફોર યુ, વોટ ઇઝ નોટ ગુડ ફોર યુ. પણ આપણે આ રીતે ભગવાને અનેક પ્રક્રિયાઓની વાત કરી. આ યોગ, પ્રાણાયામ યોગ, સ્વાધ્યાયનો યોગ, અહિંસાનો યોગ, સંયમાગ્નિનો યોગ, અનેક યજ્ઞોની ભગવાને વાત કરી. એ હિસાબે કે આપણને જે કંઈ પસંદ પડે કોઈ પણ વિધિથી આપણે ભગવાનને પામી શકીએ. આપણને જે પ્રીતિકર લાગે, આપણને જે અનુકૂળ થઈ જાય
આપણને જચી જાય એ પદ્ધતિ તમે પકડી લો અને યુ કેન રીચ. ગલત ખોટી વિધિ પકડે છે પણ એનો ઈરાદો જો નહીં કરશે તો એ પણ પહોંચી જશે. કારણ કે થોડીક પ્રગતિ કરશે ને ખોટા રસ્તે, સપોઝિંગ ખોટો ગુરુ મળી ગયો, સપોઝિંગ ખોટી વિધિ પકડી, પણ એના મનમાં હૃદયમાં આકાંક્ષા હશે પરમાત્માને પામવાની, તો ખોટી વિધિથી પણ આગળ જશે, પણ થોડું આત્મરૂપાંતર થઈ જ જશે, પણ આગળ જઈને પોતાની જાતે સુધારો કરી દેશે. એ જ નથી પહોંચતા, જે પ્રયત્ન જ નથી કરતા. સમજ? જે લોકો પ્રયત્ન કરે છે સાચા રસ્તે કે ખોટે રસ્તે, એ તો પહોંચી જ જાય છે. ખોટે રસ્તે પણ લોકો માણસ પહોંચી જાય છે, કારણ કે ખોટે રસ્તે જનારો પણ એનો ઈરાદો જે છે નેક છે, પ્રમાણિક છે, તે આગળ જઈને સુધારો કરી દેશે. પણ જે પ્રયત્ન નથી કરતા, ફોર ધેમ ધેર ઇઝ નો હોપ. એક તો પ્રયત્ન તમારે આપણે કરવો જ પડે કે ભલે આપણો ખોટો રસ્તો હોય, ખોટો ગુરુ હોય, છતાં પણ આપણે કંઈક તો પ્રયત્ન કરવો જ પડે. અને હિંમતનું કામ છે. ઇટ ઇઝ અ વેરી કરેજિયસ થિંગ. કારણ કે સમાજ જ કહેશે કે આ શું માંડ્યું, તમારું ફેમિલી જ કહેશે આ શું માંડ્યું છે, આ શું રોજ આ નવું પ્રાણાયામ ચાલુ કર્યું, આ શું અહિંસા યજ્ઞ, આ બધું રહેવા દો ને યાર, આપણને મને ભાષણ નહીં આવતા, તમારા ઘરના માણસો જ કહેશે તમે. માટે હિંમતનો રસ્તો છે. બિકોઝ એવરીબડી વિલ બી યોર એનિમી ઇન વન વે ઓર અધર. પણ જ્યાં સુધી ઊંડા નહીં ઉતરો ત્યાં સુધી પકડાશે જ નહીં. ઘણા લોકો આપણને એમ કે બધે જવું પણ બહુ ઊંડા નહીં ઉતરવું. એનું કારણ શું છે કે બહુ ઊંડા ઉતરવામાં યુ હેવ ટુ લૂઝ યોર સેલ્ફ. તમે તમારો અભિમાન તમારે તોડવું પડે છે. ભગવાન કહે છે જ્યાં સુધી તમે તમારે અભિમાનને નહીં તોડો ત્યાં સુધી તમે મારી સામે આવી જ નહીં શકો. એટલે ઊંડા તો ઉતરવું જ પડે, અને ઊંડા ઉતરવામાં જોખમ છે. કારણ કે તમે પલળી જશો. તીરે ઊભો જીવો તમાશો, તે કોડી ન પામે જો. માઈ પડ્યા તો એ માસુક મળે, દેખણારા દાજે જોડે. અંદર તો જંપલાવો જ પડશે. ભલે કપડાં કદાચ વાગશે, કપડાં પલળી જશે, નાકમાં પાણી જશે, પણ એમાંથી ઘણું શીખવા મળશે, અને છેલ્લે તમે તરવાનો આનંદ લઈ શકશો પરમાત્માના મહાસાગરમાં. કબીર કહે છે જીન ખોજાતીન પાયા. તમારા હૃદયમાં જે આકાંક્ષા છે તમને મળી જાય છે, પણ કેવી રીતે? ગહેરે પાણી પેટ. જીન ખોજાતીન પાયા, ગહેરે પાણી પેટ. ઊંડા પાણીમાં જશો તો જ તમને ખબર પડશે, નહીં તો બહાર ઊભું પેલી છીપલીઓ મળશે કે શંખ મળશે, એનાથી વધારે કશું આગળ તમને અનુભૂતિ થવાની નથી. જે લોકો સ્કેપ્ટિક્સ હોય છે, બહુ ડાઉટ, દરેકમાં ડાઉટ હોય છે, એટલે ઘણા લોકોને દે ક્રિએટ ડાઉટ ઓન એવરીથિંગ. મને લાગે છે કે આમાં આ પ્રોબ્લેમ છે, મને લાગે છે આમાં, એ લોકો કોઈ દાડો પહોંચતા નથી. દે સાઉન્ડ વેરી ઇન્ટેલિજન્ટ પીપલ, દે સાઉન્ડ વેરી વેરી બ્રિટિશ. You know what I mean? They are very skeptic. They think, guys, no, I am a little bit conservative. I have this doubt, I have this doubt. No, you think it is right? No. આ રસ્તો એવો છે કે forget about your skepticism. Forget about your conservative demeanor. When your inner self says go, then you go. જંપલાવવું પડે છે. હરિનો માર્ગ છે સુરાનો. એટલે આપણે મહાવીરને મહાવીર કહ્યા. મહાવીર એટલે બ્રેવેસ્ટ પર્સન. હવે કંઈ લડવા નતા ગયા, પણ એટલા માટે મહાવીર કહ્યા કે એમણે જંપલાવ્યો, એટલા માટે આપણે મહાવીર કહ્યા. સ્કેપ્ટિક્સ કોઈ દાડા પહોંચતા નથી. અજ્ઞશ્ચ અશ્રદ્ધદાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. જે બહુ ડાઉટફુલ હોય છે એનો ઉદ્ધાર થતો નથી. નાયમ લોકો ન પરો ન સુખમ સંશયાત્મા. આ લોકમાં ઉદ્ધાર નથી થતો, પરલોકમાં પણ ઉદ્ધાર નથી થતો. પછી પગથિયું નહીં વાગે, they always have doubt. We doubt everything, but do we doubt our own doubt? આપણે કહીએ આનો ડાઉટ છે, પણ એ ડાઉટને પણ ડાઉટ બરાબર છે કે નહીં એ બધા આપણે ચેક કરી છે. Do we ever doubt our own doubt? Do we ever question our own question? No. ખરેખર જો તમે ક્વેશ્ચન કરશો તો લાગશે કે આપણો સવાલ જ બાલિશ છે, આપણો સવાલ એક બાળક જેવો છે, એમાં કંઈ દમ નથી. એટલે ભગવાન કહે છે પૂર્ણ શ્રદ્ધા સાથે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ
તત્પર સંયતેન્દ્રિય, પૂર્ણ શ્રદ્ધા સાથે તમે કોઈ પણ એક રસ્તો પકડશો તો તમે પામી જશો. અને ભગવાન કહે છે આ રસ્તાની અંદર કદાચ તમે ખોટો રસ્તો પકડી દો, એ બની શકે, કારણ કે આપણને ખબર ના પડે ઘણી વાર, કારણ કે આ રસ્તે આપણે કોઈ દાડો ગયા નથી, બરાબર. પણ ભગવાન કહે છે ડોન્ટ વરી, નેહાભિક્રમનાસોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. આ માર્ગની અંદર વિપરીત પરિણામ આવતું નથી. ભલે તમારો રસ્તો ખોટો હતો, ભલે તમારો ગુરુ ફ્રોડ હતો, પણ તમારો ઈરાદો સાફ હતો ને, તો ડોન્ટ વરી અબાઉટ ઇટ, ગો. ગુરુ સાહેબ ખોટો હશે તો ગુરુ રચડી જશે, પણ તમારો ઉદ્ધાર થઈ જશે. લેટ મી સે ધીસ અગેન. ગુરુ જરા ફ્રોડ હશે, તમે ભટકાઈ ગયા, પણ એ ગુરુ ભટકાઈ જશે, પણ તમે ગુરુથી આગળ નીકળી જશો, કારણ કે તમારો ઈરાદો સાફ છે. ભગવાન એને જ જોતો કે તમારી કઈ મેથડ હતી, તમારા હૃદયમાં કેટલી પવિત્રતા છે, કેટલી શ્રદ્ધા છે, તમારો ઈરાદો કેટલો નેક છે, એના ઉપર તમારો ઉદ્ધાર થાય. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે. બીજું કંઈ તમારી મેથડ કરતી કંઈ નહીં, ભગવાન તારી રહેશે, તમને સાચા રસ્તે પાછો ભગવાન ખેંચી લેશે. પણ એટલીસ્ટ ટ્રાય તો કરો. જસ્ટ ટ્રાય કરાવી ના કે નો આઈ થિંક ઇટ ઇઝ ધીસ ઇઝ રોંગ, નો આઈ થિંક આઈ બેટર ડુ ઇટ ઓન માય ઓન. ઓકે, પણ ડુ ઇટ ઓન માય ઓન કરીને કોઈ દાડો પોતે કરી જ નથી શકતા. ઘણા લોકો એમ કહે કે આઈ રીડ માય ગીતા ઓન માય ઓન, વર્ષોથી કહેતા હોય છે, અને દે રિયલી વોન્ટ ટુ ડુ ઇટ, પણ એટલા સ્કેપ્ટિક છે that time never comes. ભાગવત આઈ રીડ ઓન માય ઓન કહેવાનું. હવે એ માણસ કોઈ કહેવા આવ્યો છે તમને ભાગવત સમજાવ્યા છે, કોઈ રમેશભાઈ ઓઝા કે ડોંગેશ શાસ્ત્રી છે. Even if you don't like it, don't agree, just go and listen to him. It will help you go further. પણ ના, એ નથી કરવું, બસ બેસી રહું છે. ડુ સમથિંગ. ભગવાન કહે છે પ્રભુને પામવાવાળાની આકાંક્ષાવાળા ખોટી વિધિથી પણ પામી લેશે, પણ જેને આકાંક્ષા જ નથી એને સાચી વિધિ હશે તો એ નહીં પામે. જેનું હૃદય શુદ્ધ નથી અને એની વિધિ સાચી હશે તો પણ નહીં પામે. આપણે ત્યાં ઘણી વાર આપણે યજ્ઞો કરાવીએ, પણ યજ્ઞ કરવા ખાતર ઇટ ઇઝ અ સોશિયલ ફંક્શન. આટલાને ઇન્વાઇટ કરવાના છે ને, બધાને ત્યાં આટલી પાર્ટીઓમાં ગયા છે, આપણે બોલાવી લો, તારે યજ્ઞ કરો, બધાને બોલાવી લો, કે અંદર કંઈ ભગવાન જોડે સંમલિત થવાનો કોઈ ઈરાદો નથી. તો એનાથી કે ભગવાન ભલે યજ્ઞની વિધિ બરાબર હતી, બધું યજ્ઞમાં પરફેક્ટ કર્યું, પણ જ્યાં અંદર તમારા હૃદયમાં આકાંક્ષા નથી પરમાત્મા જોડે મળવાની, તો ભલે ને સાચી વિધિ કરી પણ તમે પહોંચવાના નથી. પણ તમારા હૃદયમાં આકાંક્ષા હશે અને ખોટી વિધિ કરી હશે, ખોટો ગુરુ હશે, ખોટો પંડિત હશે, પણ તમારું હૃદય નિર્મળ હશે, તમે પવિત્રતાથી કરતા હશો, પ્રેમથી કરતા હશે, અનન્ય શરણાગતિ અને ભક્તિથી કરતા હશો તમે, તો યુ આર ફાઇન, યુ વિલ રીચ. તો આ રીતે ભગવાને અનેક જાતની આપણને વિધિ બતાવી, અનેક જાતના આપણને માર્ગો ભગવાને બતાવ્યા. જેવી તમારી પર્સનાલિટી ટાઈપ, ઘણાની ટાઈપ એ હોય, ઘણાની ટાઈપ બી હોય, ઘણી ટાઈપ સી હોય. સમ પીપલ વોન્ટ ટુ પ્લાન એન્ડ ડુ ઇટ, પ્લાન ધ વર્ક એન્ડ વર્ક ધ પ્લાન, એ ફિલોસોફી. ઘણા લોકો જે શરૂઆત જ કરી દે એન્ડ ધેન લેટર ઓન એવરીથિંગ વિલ ફોલ ઇન પ્લેસ. એ પણ એક મેથડ છે, અને ઘણી વાર દેટ મેથડ ઇઝ ઇવન સ્માર્ટર. બહુ પ્લાનિંગ કરનારા પણ કોઈ દાડો કશું કરી શકતા નથી. જસ્ટ સ્ટાર્ટ ડુઈંગ એન્ડ એવરીથિંગ વિલ ફોલ અરાઉન્ડ એન્ડ યુ વિલ ફિગર આઉટ એવરીથિંગ એન્ડ એ કમ્પ્લીટ પિક્ચર વિલ એમર્જ, યુ વિલ લર્ન આઉટ ઓફ યોર મિસ્ટેક. પણ ઘણા પ્લાનિંગમાં જેટલો ટાઈમ કાઢી નાખે ને, બાય ધ ટાઈમ યુ આર રેડી ટુ એક્ઝિક્યુટ, ધ ટાઈમ સો મચ ટાઈમ હેઝ ગોન, યુ ટુ સ્ટાર્ટ રીપ્લાનિંગ. બહુ વિચાર કરીને, બહુ એનો એનાલિસિસ, પેરાલિસિસ બાય એનાલિસિસ ઘણી વાર હોય છે. તો ભગવાન કહે છે કે અપરે નિયત આહાર. ઘણા લોકો નિયત આહારથી પણ, નિયત આહારનો પણ એક યજ્ઞ છે, એવો યજ્ઞ કરીને પણ મને પામી શકે છે, પોતાની ચેતનાને શાંત રાખી શકે છે, પોતાની શાંત ચેતનામાં પરમાત્માના ચંદ્રનું પ્રતિબિંબ પોતે અનુભવી શકે. જ્યાં પ્રતિબિંબ પકડાઈ જશે ત્યાં ચંદ્ર દૂર નથી. If you see the moon's reflection, then you will find out where it is. પછી આમ નદીમાં દેખાય તો તમારે આપણે મુંડી ઊંચી કરીશું ને કે ત્યાંથી પ્રતિબિંબ અહીં પડ્યું છે, તો મુંડી ઊંચી કરતો તો સાચા પરમાત્માનું પણ દર્શન થઈ જશે. તો આ રીતે ભગવાને અનેક યજ્ઞો વાત કરી છે. આવતા બુધવારે પાછા આપણે